નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય ઇંગ્લિશ વિજ્ઞાન પ્રવાહ. આજે આપણે ઓટોફેબ ટેકનોલોજીની અંદર પાર્ટ બીજો જોશું. ચાલો અહીંયા આપણે કેટલાક શબ્દ જોઈ લઈએ. જેમ કે ડિક્લાઇન એટલે ઘટાડો થવો, પછી સ્ટફ એટલે શું થશે? સામગ્રી. પછી કમ્પેન્સેશન એટલે વળતર, ઇન્સ્ટ્રુમેન્ટ એટલે સાધન, એક્સટેન્શન એટલે લંબાણ, સોફિસ્ટિકેટેડ એટલે અદ્યતન અને રિવર્સલ એટલે વિપરીત. ચાલો મિત્રો, પાર્ટ 1ની અંદર આપણે જોયું હતું કે ઓટોફેબ ટેકનોલોજી આવનારા સમયમાં કેવડી જબરજસ્ત ક્રાંતિ લઈ આવશે. બરાબર, એ ટેકનોલોજી બધેથી એડવાન્સ્ડ હશે અને એની અંદર જોયું હતું કે કેવા કેવા ફેરફારો આવશે. ચાલો, ઓટો એટલે આપમેળે, ફેબ એટલે ફેબ્રિકેશન એટલે રચના, એટલે કે આપમેળે સ્વયં સંચાલિત રચના, એટલે કે કોઈ માનવ દ્વારા નહીં પણ મશીન દ્વારા, યંત્ર દ્વારા. ચાલો, એવા મોટા મોટા મશીન છે આપણી પાસે આવી ગયા છે કે એ મશીનની અંદર જ આપણે જે કંઈ પણ વસ્તુ બનાવવા માંગતા હશું, બરાબર, પછી આપણી ભૌતિક સાધનો કોઈ પણ હોય તે એની અંદર શક્ય બનશે. ચાલો, અહીંયા બેટર પ્રોડક્ટ ક્વોલિટી, આનાથી એટલે કે ઓટોફેબ ટેકનોલોજીથી કેવા કેવા ફાયદાઓ થશે આપણે જોઈએ. પહેલો મુદ્દો છે બેટર પ્રોડક્ટ ક્વોલિટી. જે પ્રોડક્ટ છે, પ્રોડક્ટ એટલે શું થશે? વસ્તુ. એની ગુણવત્તામાં છે એ સુધારો થશે. સમજ્યા? આજે આપણી પાસે જે વસ્તુ આવે છે તો એ ગુણવત્તાવાળી નથી હોતી. એવો વિશ્વાસ આપણે એના પર કરી શકીએ નહીં, કારણ કે મેન મેડ છે. પણ યંત્રો દ્વારા એની જે ચકાસણી છે, એની જે પ્રક્રિયા છે એમાંથી પસાર થશે, એટલે આપણને 100% શુદ્ધ અને સારી વસ્તુ છે મળશે. પછી કોઈ વાપરવાની વસ્તુ હોય કે પછી બીજી કોઈ વસ્તુ હોય. ચાલો, એમાં સમજીએ. ધ ઓટોમેટેડ મેથડ્સ ઓફ ઇન્સ્પેક્શન. ઇન્સ્પેક્શન એટલે શું થશે? તપાસ. શેની તપાસ? તો કે ઓટોમેટેડ મેથડ્સ ઓફ ઇન્સ્પેક્શન. હવે સ્વયં સંચાલિત, સ્વયં ચાલિત જે પદ્ધતિ છે, એટલે કે જે વસ્તુ બનેલી છે, બરાબર, એવી તપાસ. કેવી તપાસ? તો કે ઓટોમેટિક. સમજાય છે? માનવ દ્વારા નહીં પણ યંત્રો દ્વારા જે તપાસ થશે એ કેવી? તો કે 100% સચોટ તપાસ હશે. એમાં ક્યાંય ભ્રષ્ટાચાર જોવા મળશે નહીં. એન્ડ એસેમ્બલી. એસેમ્બલી એટલે શું થશે? તો અલગ અલગ ભાગોને જોડવા. ખાલી એવું લખું છું, ભાગોને જોડવા. વિલ ઇમ્પ્રૂવ. ઇમ્પ્રૂવ એટલે સુધારો થવો. એની અંદર સુધારો આવશે. સમજાય છે? ધ ક્વોલિટી એન્ડ ડ્યુરેબિલિટી ઓફ પ્રોડક્ટ્સ. ડ્યુરેબિલિટી એટલે શું થશે? ટકાઉપણું. બરાબર, ઓફ પ્રોડક્ટ્સ એ સુધારો કરશે. બરાબર, વસ્તુને છે એ ટકાઉવાળી બનાવશે. અત્યારે આપણે વસ્તુ 2-3 મહિનામાં, 2 વર્ષમાં બગડી જતી હોય છે. મોબાઈલ લઈએ તો પછી આપણે મોબાઈલ જૂનો થઈ ગયા પછી એની અંદર આપણને સંતોષ ના હોય. બરાબર, પણ અહીંયા છે એ સંતોષ આપે, લાંબો સમય સુધી ટકે એવી વસ્તુ છે. એમાં શું કરશે? તો કે ક્વોલિટીમાં અને ટકાઉપણામાં છે એ ઇમ્પ્રૂવ, સુધારો કરશે. વન ઇફેક્ટ ઇઝ ધેટ કાર્સ, ટેલિવિઝન્સ, રેફ્રિજરેટર ઇટીસી. આમાંની આપણે એક જો અસર જોઈએ તો જે કાર છે, ટેલિવિઝન છે, આ બધા આપણે 5 વર્ષે છે એ બદલાવા પડતા હોય છે. કાર લીધી હોય તો 5-6 વર્ષ પછી એ ઘણા બધા ખર્ચા માગતી હોય, કેટલું બધું આપણે એમાં બદલાવવું પડતું હોય. પણ ઓટોફેબ ટેકનોલોજી આવશે એટલે આવી સમસ્યાઓ દૂર થશે. એ 20-20, 25-25 વર્ષ સુધી આરામથી ચાલવાવાળા. એટલો સમય તો એને પસારે નહીં કરવો પડે, કારણ કે આપણી પાસે જ, સમજ્યા, અત્યારે જેમ કે ટીવી બને તો એ કોઈ એક સેન્ટ્રલાઇઝડ મોટી કંપની છે એમાં બનતું હોય, છૂટું છવાયું ન બને.
સમજાય, છૂટાછવાયા વેચાતા હોય. આપણા ગામની અંદર મોટી દુકાન હોય ટીવીની, ફ્રીજની, પણ આપણા ગામની અંદર છે ટીવી ફ્રીજ બનતા ના હોય, એની દુકાનો ના હોય કે આ ફલાણી દુકાનમાં છે એ ટીવી બને છે. પણ હવે આવનારો સમય એવો હશે કે આપણે આસપાસ જ છે એવી શોપ જોવા મળશે, બરાબર, કે જે વસ્તુ બગડેલી છે, તૂટી ગઈ છે, એના અણુઓને છે એ ફેરફાર કરી, સમજાય, અને એમાંથી નવી પ્રોડક્ટ આપણે મેળવી શકશું. વિલ લાસ્ટ મચ લોંગર, એટલે કે કાર, ટેલિવિઝન્સ બધા છે એ લાંબા ગાળા સુધીના ચાલવાવાળા બનશે, લાંબો સમય છે એ ટકી શકશે. ધેન અર્લિયર મોડલ્સ, અર્લિયર એટલે કે અગાઉના જે મોડલ્સ છે એના કરતાં ઓટોફેબ ટેકનોલોજીમાં બનેલા સાધનો છે એ પહેલાંના બધા સાધનો છે, નમૂનાઓ જે છે વસ્તુના, એનાથી લાસ્ટ લોંગર છે બનશે. ચાલો એના પછી આપણે જોઈએ ધેરફોર, તેથી ધેર વિલ બી ડિક્લાઇન ઇન નીડ ફોર રિપ્લેસમેન્ટ. રિપ્લેસમેન્ટ એટલે શું થશે તો કે બદલવું. તે આપણે વસ્તુનું રિપ્લેસમેન્ટ છે એ 2-3 વર્ષે કરવું પડતું હોય છે, તો એની જરૂરિયાત રહેશે નહીં, કારણ કે એમાં શું થઈ જશે, ઘટાડો થઈ જશે. એક વખત વસ્તુ લીધા પછી એ લાંબા ગાળા સુધી છે એ ચાલી શકશે. એટલે આ તો 2-3 વસ્તુ તમને નમૂના રૂપે દીધી, એમ તમે કોઈ પણ વસ્તુ લઈ લ્યો એ લાંબો સમય ચાલનારી છે બનશે. ચાલો બીજો મુદ્દો છે મોર રિસાયકલિંગ. હવે વિદ્યાર્થી મિત્રો આની અંદર શું છે તો કે આપણે કોઈ પણ વસ્તુ બનાવવી હોય તો એના માટે રો મટીરિયલની જરૂર પડે. ચલો આપણે શું કરીએ છીએ તો કે કોઈ પણ વસ્તુ બનાવવા માટે આપણે એના કાચા માલની જરૂર પડે. કાચા માલમાંથી આપણે છે એને નક્કર વસ્તુ બનાવીએ. તો અહીંયા શું થશે તો કે ફાયદો એ થશે કે મોર રિસાયકલિંગ, વધારે રિસાયકલિંગ થશે. કોઈ પણ વસ્તુ હશે એ રિસાયકલ છે થઈ શકશે. ઇન્સ્ટેડ ઓફ બાઇંગ ધ લેટેસ્ટ મોડલ ઓફ અ કાર, તમે કોઈ કારનું લેટેસ્ટ મોડલ લ્યો એના કરતાં ઇન્સ્ટેડ ઓફ એટલે નયા બદલે, અથવા તો થ્રોવિંગ અવે એન ઓલ્ડ ટોસ્ટર. આપણા ઘરની અંદર બરાબર જૂનું કોઈ ટોસ્ટર, એટલે કે આપણે જે સેન્ડવિચ ને બનાવીએ, બ્રેડ ને વગેરે નાખીએ, એ જૂનું થઈ જાય એટલે આપણી પાસે એક જ વિકલ્પ છે, કયો તો કે એને ફેંકી દેવું. એમના બદલે ધ કસ્ટમર્સ વિલ રિટર્ન ધેર ઓલ્ડર મોડેલ્સ એન્ડ ગેટ બેક ન્યૂ મોડેલ્સ ફેબ્રિકેટેડ ફ્રોમ ધેટ ઓલ્ડ સ્ટફ. એટલે કે ગ્રાહક શું કરી શકશે તો કે જે જૂના મોડલો છે એને ગેટ બેક ન્યૂ મોડલ્સ, એમાંથી નવા મોડલ્સ છે પ્રાપ્ત કરી શકશે. કેવા તો કે ફેબ્રિકેટેડ ફ્રોમ ધેટ ઓલ્ડ સ્ટફ. સ્ટફ એટલે શું થશે, સામગ્રી. જે જૂની વસ્તુઓમાંથી જે બરાબર સામગ્રીઓ પ્રાપ્ત થશે એમાંથી ફેબ્રિકેટેડ થશે, સમજાય જ, એમાં એની રચના થશે અને આપણને નવી વસ્તુ છે પ્રાપ્ત થશે. ધેર વિલ બી રિસાયકલિંગ ઓફ મટીરિયલ્સ ઇન ન્યૂ વેઝ. નવી રીતે જ આ જે મટીરિયલ્સ છે, સામગ્રીઓ છે, વસ્તુઓ છે એ રિસાયકલ થશે. ધીસ વિલ બી અ ગ્રેટ કમ્પેન્સેશન ટુ એન્વાયરમેન્ટ. કમ્પેન્સેશન એટલે શું થશે, વળતર. આ પ્રકૃતિને, આપણું પર્યાવરણ છે એને સૌથી મોટું જબરજસ્ત વળતર છે મળશે. કારણ કે આપણે ટોટલી વસ્તુ બનાવવા માટે શું કરીએ છીએ તો કે પ્રકૃતિ, પર્યાવરણ છે એમની પાસેથી જ આપણે બધો કાચો માલ લઈએ છીએ, સમજાય. બદલામાં આપણે કંઈ એને આપી નથી શકતા. એટલે જે ઋતુગત ફેરફાર છે આવ્યા છે, ગ્લોબલ વોર્મિંગ છે વધી ગઈ છે, વરસાદ પડે અથવા સાવ ન પડે, પડે તો ઘણો બધો પડે, આવી સાયકલ છે એ શું છે કે ખોરવાઈ ગઈ છે. તો ઓટોફેબ ટેકનોલોજીથી આ પણ એક ફાયદો થશે, કારણ કે પ્રકૃતિ ફરી પાછી ખીલી ઉઠશે, સમજાય છે. આ ટેકનોલોજી હજી ઘણા બધા સમય પછી આવશે, સમજાય છે. એકેધારે નહીં આવી દે, પણ ધીમે ધીમે કરતાં એની અંદર ફેરફાર થશે. આપણે હયાત હોઈએ તો આ ટેકનોલોજી છે એ જોઈ શકીએ, પણ હજી વિદ્યાર્થી મિત્રો ઘણો બધો સમય આમાં લાગી શકે. ચાલો એના પછી છે ધ રિટર્ન ઓફ ધ વિલેજ ક્રાફ્ટ વર્કર. ક્રાફ્ટ વર્કર એટલે કે જે હાથ વડે જે હસ્તકલાના જે કારીગરો છે એ પોતાના ગામડાઓમાં પાછા ફરશે. ચાલો કઈ રીતે પાછા ફરશે તો કે ઇફ માસ પ્રોડક્શન,
માસ પ્રોડક્શન એટલે શું થશે તો કે જથ્થાબંધ ઉત્પાદન. સમજે પ્રોડક્શન એટલે શું થશે ઉત્પાદન. કેવું તો કે માસ જથ્થાબંધ. લૂઝીસ ઇટ્સ ઇકોનોમિક એડવાન્ટેજ. જો જથ્થાબંધ જે ઉત્પાદન છે એ પોતાનું આર્થિક ફાયદો છે, ઇકોનોમિક એડવાન્ટેજ એટલે શું થશે આર્થિક ફાયદો, એ જો ગુમાવશે બરાબર તો હ્યુજ સેન્ટ્રલાઇઝ્ડ ફેક્ટરીઝ વુડ ડિસઅપિયર. તો મોટી મોટી કંપનીઓ છે કેવી તો કે સેન્ટ્રલાઇઝ્ડ કેન્દ્રિત જે ફેક્ટરીઝ છે એ બરાબર અદૃશ્ય થશે એમ તો નહીં કહી શકીએ, પણ અહીંયા શું થશે તો કે નાશ પામશે. સમજાય? જો જથ્થાબંધ ઉત્પાદન છે એ પોતાનો આર્થિક ફાયદો ગુમાવશે તો મોટી મોટી ફેક્ટરીઓ શું થશે તો કે એ નાશ પામશે. They will be replaced by smaller and community based facilities. અને તેઓ બરાબર એટલે કે જે ઓટોફેબ ટેકનોલોજી છે એ શું કરશે તો કે રિપ્લેસ કરશે, બદલાવ કરશે બાય સ્મોલર એન્ડ કમ્યુનિટી બેઝડ. મોટી મોટી જે કેન્દ્રિત ફેક્ટરીઝ છે એની બદલે નાના પાયા પર છે અને સ્થાનિક લેવલે છે આ ફેસિલિટી છે બધી કમ્યુનિટી છે એટલે કે સમાજ છે એને છે પ્રાપ્ત થશે. એટલે કે નાના નાના એકમો છે શરૂ થઈ જશે. સમજાય? એ આપણી આસપાસ પણ હોઈ શકે. આજ સેન્ટ્રલાઇઝ્ડ ફેક્ટરી છે એ તો મોટા મોટા શહેરની અંદર અને ગયણી ગાંઠી છે હોય છે, પણ આપણા આસપાસ જ છે એ નાના નાના પાયા પર આ ફેસિલિટી છે એ આપણને મળતી થઈ જશે. એટલે શું થાય તો કે નાના પાયા પર શરૂ થાય એટલે ત્યાં જે ક્રાફ્ટ વર્કર છે એ સ્થાનિક લેવલે છે રહેલા હોય છે, અથવા તો એ પોતાનું રોજી મેળવવા માટે મોટા મોટા શહેરમાં ગયા હોય છે. મોટા મોટા શહેરમાં તો આ કંપની બધી છે એ બંધ થઈ જાય તો એ ફરી પાછા પોતાના ગામડાઓની અંદર આવે. There will be a continuous decline in amount of human efforts needed to produce materials goods. એટલે કે સતતપણે જો આ બધા આ યુનિટની અંદર સૌથી વધારે વિલનો શબ્દ તમે જોયો હશે. વિલ એટલે ભવિષ્યની આ ટેકનોલોજી છે. ચલો, there will be a continuous decline. ડિક્લાઇન એટલે ઘટાડો થવો, સતત છે ઘટાડો થતો જશે. શેમાં તો કે ઇન ધ અમાઉન્ટ ઓફ હ્યુમન એફર્ટ્સ. માનવ પ્રયત્ન છે એમાં ઘટાડો થતો જશે. માનવ પ્રયત્ન શેમાં તો કે ટુ પ્રોડ્યુસ મટીરિયલ ગુડ્સ. જે સામગ્રી છે વસ્તુ છે એ નિર્માણ કરવામાં માનવ પ્રયત્નની જરૂર રહેશે નહીં. ધેન ધ કસ્ટમર્સ મે બી સર્વડ બેટર બાય અ લોકલ ઓનર. એના બદલે તો કે ગ્રાહકો છે એને કદાચ બરાબર સેવા મળી રહે કેવી તો કે સારામાં સારી કોના દ્વારા તો કે લોકલ ઓનર, સ્થાનિક જે માલિક છે એના દ્વારા ગ્રાહકોને પૂરતી સુવિધા છે પૂરતી સેવા છે મળી રહે. એન્ડ ઓપરેટર ઓફ અ મેન્યુફેક્ચરિંગ શોપ. અને જે ઉત્પાદન કરતી શોપનો અહીંયા કંપની નથી કહેતી, મેન્યુફેક્ચર કરવું હોય તો કંપનીની અંદર મેન્યુફેક્ચર થાય, પણ અહીંયા આપણા બરાબર નાકે આપણા એરિયામાં ક્યાંય સોસાયટીમાં એવી મેન્યુફેક્ચરિંગ શોપ હશે કે ત્યાં આપણે આપણી જૂની વસ્તુ ત્યાં લઈ જાય, એ એના મશીનમાં નાખે અને થોડી મિનિટોમાં એ વસ્તુ આપણને છે એ પ્રાપ્ત થાય. તો આપણને સ્થાનિક લેવલે પણ આવી સુવિધાઓ છે મળી રહેશે. એમાંય પણ ઘણી બધી છે, ઘણા બધા ફાયદા થશે. કેટલાય બધા ટેક્સીસ છે કપાઈ જશે, કેટલો બધો સમય બચશે. સમજાય? જૂની વસ્તુમાંથી નવી વસ્તુ એટલે પ્રકૃતિને કંઈ નુકસાન નહીં થાય બરાબર. પણ અહીંયા જે વિલેજ ક્રાફ્ટ વર્કર છે એ બધા પાછા વળશે. Thus the factories will become decentralized and the naturally talented village craft workers will be back with a bang. એટલે કે જે આ ફેક્ટરીઝ વિલ બીકમ ડિસેન્ટ્રલાઇઝ, વિકેન્દ્રિત થશે. સમજાય? છૂટી છવાઈ થઈ જશે. અત્યારે દિલ્હીની અંદર દાખલા તરીકે એક મોટી કંપની છે એની અંદર ઘડિયાળ બને છે, સમજે દાખલા તરીકે, તો એ શું થઈ જશે તો કે ડિસેન્ટ્રલાઇઝ થશે એટલે કે વિકેન્દ્રિત થઈ જશે. વિકેન્દ્રિત થવું એટલે શું તો કે એક જગ્યાએથી અલગ અલગ જગ્યાઓમાં શું થશે તો કે વિભાજિત થશે. એટલે કે આપણા તાલુકા જિલ્લાની અંદર છે આવી જશે અને ત્યાં આપણે આપણી જૂની વસ્તુઓ આપી અને એમાંથી નવી વસ્તુઓ છે પ્રાપ્ત કરી શકીએ. એન્ડ ધ નેચરલી ટેલેન્ટેડ વિલેજ ક્રાફ્ટ વર્કર્સ વિલ બી બેક. અને જે જન્મજાત સમજાય ટેલેન્ટેડ જે વિલેજ ક્રાફ્ટ વર્કર છે, હસ્તકલાના કારીગરો છે,
એ બેંગ એટલે આમ તો ધડાકો થાય છે, પણ અહીંયા તો ના કહી શકાય કે ધડાકા બંધ છે બધા આવશે, પણ અહીંયા કેવો અર્થ લઈ શકીએ તો કે જોમથી, ઉત્સાહથી એ લોકો ફરી પાછા છે એ ગ્રામ્ય લેવલે આવશે. ચલો ને પછી જે ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ્સ, ચાલો એ આપણે આના પછીના પોઈન્ટમાં છે એ રાખશું, બરાબર, કારણ કે 2 મુદ્દા આપણે હજી મોટા સમજવાના છે. હોમવર્કમાં તમારે જે શબ્દો કરાવેલા છે એ 3 વખત લખવાના છે. તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો.